આનો સમય ગરુડ પુરાણ અનુસાર જ્યારે શરીર બળી જાય છે ત્યારે આત્મા તરત જ યમલોક તરફ પ્રસ્થાન નથી કરતી. તે લગભગ 1 કલાક સુધી સ્મશાનની શાંતિમાં પોતાની રાખને જોતી રહે છે. આ સમય તેના માટે સ્મશાન વૈરાગ્યનો હોય છે. તેને એ વાતનો પસ્તાવો થાય છે કે જે શરીર માટે તેણે આખી જિંદગી પાપ અને લોભ કર્યા તે અંતે માત્ર રાખ બની ગયું. 2. કપાલ ક્રિયાનું આધ્યાત્મિક મહત્વ. અગ્નિ સંસ્કાર વખતે જ્યારે માથાના ભાગ પર પ્રહાર કરવામાં આવે છે કપાલ ક્રિયા, ત્યારે આત્માને એક પ્રચંડ ધડાકો સંભળાય છે. આ ક્રિયા એટલા માટે કરવામાં આવે છે કે આત્માનો શરીર પ્રત્યેનો છેલ્લો મોહ અને સ્મૃતિનો તંતુ તૂટી જાય. જો આ ન થાય તો આત્મા ફરી એ જ બળતા શરીરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરતી રહે છે. 3. યાતના શરીર અને ભૂખ તરસ. મૃત્યુ પછી આત્માને યાતના શરીર, જેને સૂક્ષ્મ શરીર પણ કહેવાય છે, પ્રાપ્ત થાય છે. વિડીયોમાં સમજાવ્યું છે કે આ શરીરમાં આત્માને ભયંકર ભૂખ અને તરસ લાગે છે, પરંતુ ગળું અત્યંત સાંકડું હોવાને કારણે તે કંઈ પી કે ખાઈ શકતી નથી. માત્ર શ્રદ્ધાપૂર્વક કરેલા પિંડદાન અને તર્પણથી જ તેની આ ક્ષુધા શાંત થાય છે. 4. જીવનની અંતિમ ફિલ્મ લાઇફ રિવ્યૂ. વિડીયોમાં એક અદ્ભુત રહસ્ય જણાવાયું છે કે આ 1 કલાક દરમિયાન આત્માના જીવનની એક પળ તેની નજર સામે ફરે છે. તેણે કરેલા ગુપ્ત પાપો કે પુણ્યો બધું જ સ્પષ્ટ દેખાય છે. જે લોકોએ બીજાને દુઃખ આપ્યું હોય તેમને તે સમયે સામેવાળાની પીડાનો અહેસાસ પોતાના આત્મા પર થાય છે. 5. પાછા ફરતી વખતે સાવધાની. શાસ્ત્રોક્ત નિયમ મુજબ સ્મશાનથી ઘરે પાછા ફરતી વખતે પાછું વળીને જોવું જોઈએ નહીં. આત્મા એટલી ગભરાયેલી હોય છે કે તે પોતાના પરિવારને બૂમો પાડે છે કે મને એકલો ન છોડો. જો કોઈ પાછું વળીને જુએ તો આત્માનો મોહ ફરી જાગે છે અને તે પ્રેત યોનિમાં ભટકવાની શક્યતા વધી જાય છે. 6. અકાળ મૃત્યુની સ્થિતિ. જે લોકોનું મૃત્યુ અકાળ, દુર્ઘટના, આત્મહત્યા વગેરે થાય છે તેમના માટે આ પહેલો કલાક અને પછીના દિવસો વધુ કષ્ટદાયક હોય છે. તેમની ઈચ્છાઓ અધૂરી હોવાથી તેમનો મોહ વધુ તીવ્ર હોય છે. આવા કિસ્સામાં નારાયણ બલિ જેવી વિશેષ પૂજાનું મહત્વ વિડીયોમાં સમજાવવામાં આવ્યું છે. 7. આત્માનું માર્ગદર્શન. જો આત્માએ જીવનમાં સારા કર્મો કર્યા હોય તો તેને સ્મશાનમાં ડર નથી લાગતો. ઘણીવાર તેના પૂર્વજો, પિતૃઓ તેને લેવા માટે કે માર્ગદર્શન આપવા માટે સૂક્ષ્મ રૂપે હાજર થાય છે, જે તેને હિંમત આપે છે. સારાંશ. આ વિડીયો આપણને શીખવે છે કે મૃત્યુ એ અંત નથી, પણ કર્મોના હિસાબની શરૂઆત છે. વિડીયોના અંતે એવો સંદેશ આપવામાં આવ્યો છે કે શ્વાસ ચાલતા હોય ત્યાં સુધી ભગવાનનું નામ લેવું અને સેવા કરવી જોઈએ, જેથી અંત સમયે પસ્તાવો ન થાય.